નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। વણા ગ્રામ પંચાયત સરપંચ લખતર તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ દ્વારા પોતાના માતાજીના જન્મદિવસની ઉજવણી હોમહવન બ્રહ્મચર્યાસી મહાઆરતીનું આયોજન કરવામાં આવી। વણા સરપંચ ભાજપ યુવા મોરચા પ્રમુખના માતાશ્રી અને લિંગ પ્રાગટ્ય દિવસ એક જ દિવસે આવતા સોનામાં સુગંધ પડી। તારીખ 6/1/2025 રોજ શાસ્ત્રમાં વર્ણવ્યા મુજબ ભગવાન શિવ બ્રહ્મા અને વિષ્ણુ સામે જ્યોતિ સ્વરૂપે પ્રગટ થઈ લિંગ સ્વરૂપ થઈ ગયા હતા। પ્રથમવાર બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન દ્વારા લિંગની પૂજા કરવામાં આવી હતી। આ વર્ષે તારીખ 6/12/2025 રોજ લિંગ પ્રાગટ્ય દિવસ હતો। સાથે વણા ગ્રામ પંચાયત સરપંચ અને લખતર તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ધુવરાજસિંહ સુરેન્દ્રસિંહ રાણાના માતુશ્રી ગંગા સ્વરૂપ ઇન્દિરાબા સુરેન્દ્રસિંહજી રાણાનો જન્મદિવસ હતો। આથી વણા સરપંચ અને લખતર તાલુકા યુવા મોરચાના પ્રમુખ ધુવરાજસિંહ રાણા દ્વારા પોતાના માતુશ્રીના જન્મદિવસ નિમિત્તે શિવ પૂજન અર્ચન કરી ઉજવણ નક્કી કરવામાં આવ્યું। તેમના દ્વારા લખતર નીલકંઠ મહાદેવ મંદિરમાં સવારે ભસ્મ આરતી, હોમાત્મક લઘુરુદ્ર, મહાકાળી મંદિરમાં બ્રહ્મચર્યાસી અને સાંજે લખતર નીલકંઠ મહાદેવ મંદિરની અંદર તેમના દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। હોમાત્મક લઘુરુદ્રના આચાર્ય પદે લખતર ગામના નવયુવાન શાસ્ત્રી યજ્ઞેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે યજમાન પદે વણા ગ્રામ પંચાયત સરપંચ અને લખતર તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ધુવરાજસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે લખતર ગામના બ્રાહ્મણો મોટી સંખ્યાની અંદર બ્રહ્મચર્યાસીનું આયોજન થતાં ત્યાં પ્રસાદ લેવા માટે પહોંચ્યા હતા। ત્યારે લખતર ગામના નીલકંઠ મહાદેવની અંદર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તજન ઉપસ્થિત રહ્યા હતા।